તાલુકાના કેસરડી ગામમાંથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે। ગામના યુવાન અને જાગૃત નાગરિક દિલીપભાઈ ગોહેલે શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે। કેસરડી ગામની માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10ના કુલ 70 વિદ્યાર્થીઓને પીવાના પાણીની ઉચ્ચ ગુણવત્તાની ટકાઉ બોટલો ભેટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। દિલીપભાઈ ગોહેલ શિક્ષણને પ્રાથમિકતા આપીને ગામમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન મળે તે માટે સમયાંતરે આવા સેવાકીય કાર્યો કરતા રહે છે। આ પ્રસંગે બાવળાની શ્રેય હોસ્પિટલના એમડી ડોક્ટર હિદાયતભાઈ મેમણ, વિરમગામ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હસમુખભાઈ જાદવ, કેસરડી ગામના સરપંચ હીરાભાઈ મકવાણા, આ ઉપરાંત દિલાવરભાઈ, લખનભાઈ, કાંતિભાઈ, જયેશભાઈ, વાયરમેન પ્રેમાભાઈ, માધ્યમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ રાઠોડ, શાળાના તમામ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, સ્વચ્છતા જાળવવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। બ્યુરો રિપોર્ટ, મકવાણા મહેંદ। તમારે દ્રષ્ટિ સામું રાખજો। તમારે જીવનમાં સફળ થવું હોય તો આ એક જ સૂત્ર પર તમે જો રાત દિવસ એના પર તમે અધ્યયન કરો તો ખરેખર તમે જીવનમાં કંઈક બની શકશો। આજે આપણે જોઈએ છીએ કે જે લોકો ભણ્યા નથી, જે લોકોએ અધવચ્ચે ભણતર છોડી દીધું છે, એ લોકોની જિંદગી ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં જઈ રહી છે। આજે આપણે જાજુ ના ભણે તો આપણે કંપનીમાં જવું પડે, પછી આપણે કંપનીમાં જઈએ તો આપણને પગાર પૂરેપૂરો મળતો હોતો નથી। પણ આપણે કંઈક ભણ્યા હોય, જીવનમાં કંઈક કર્યું હોય, આપણી પાસે ડિગ્રી હોય તો આપણને સરકારી નોકરી મળે। કદાચ આપણે મેડિકલ લાઇનમાં જઈએ તો ડૉક્ટર બની શકીએ, LLB કરીએ તો વકીલ બની શકીએ, IPS અધિકારી પણ બની શકાય। જો તમારી ધગસ હોય, તમારામાં ખેવના હોય, તમારે કંઈક બનવું હોય, મા બાપનું નામ રોશન કરવું હોય, ગામનું નામ રોશન કરવું હોય, સ્કૂલનું નામ રોશન કરવું હોય તો જીવનમાં ભણવું પડે અને ભણવું જ પડે। પછી તમે ચાલો ઘરે જ્યાં દફતર મૂકી દો, તમે બેન પડ્યું સાથે રમવા જાઓ, તમે